ફોન बस मैंने वीडियो देख के वीडियो ब्लॉग चलो फॉलो कीजिए गाइस सब्सक्राइब कीजिए थैंक यू सो मच आगे भी आपको ऐसे ब्लॉग दिखाएंगे जो कि आप गुजराती पहले गुजराती तो स्वागत है તમારું અમારા નવા બ્લોગ માં તો આજે અમે જવાના હતા ગામમાં રહીને આયા હતા બધા બેઠા છો તો તમારે આ બ્લોગ માં તો કશું નહીં પણ ખાલી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આગળ વતાડમ બ્લોગ માં જય માતાજી પતાઈને લે રાઈટ આપણે લે તો સાગો સુનતો સુનતો हाँ बंको आयो के हमें शेख ने बंको आयो तो आ ब्लॉग में खाली अभी मोटा बताड्या छे तो आगे हवे तो शुए बताडवानुं छे तो सब्सक्राइब करी नाखो मळो आगळना ब्लॉग में जय माताजी गाइस निकली पड़िया था चा कौन ओगड़ ले बदन ले आ हमें दादा भाई ओगड़ बना दे दो हमारा व्लॉग में આગળ જેવું જેવું તો મળશે કે હા બના દે દો મળશે આગળ હવે પૈસા ભાઈ બસ પૈસા ઈ વાત આજી કેવરે ચમકા ને કારીગર ને ખાલી કામ પાડી દે એ તો મને તો જાન ને ઓલાને કોઈ ખબર પડી ગઈ તો વાત કરતા ફેર પણ એમ કે એ અમારું ખરેખર આજ મારે થોડુંક એમ તમને ભાઈઓનું આપણે વચ્ચે થોડો હું બનાવી છે તો શું વાતો નહીં ખરેખર આમ મંદિર જય માતાજી મિત્રો આજે આપણે જઈએ છીએ ઓગળ તરફ આજે પૂનમ થઈ છે બધા અમારા ભાઈઓ છે જય ઓગળ બાબા हमारे दर्शन भाई है तो चाहिए से ओगड़ तरफ तमने ओगड़ चाहिए हमें बताइए कि लोकेशन केवुं छे जय माताजी मित्रों काका બધા અમે આપણે આવી ગયા છે ચેહરમાના મંદિરે તો આ ચેહરમાનું મંદિર છે ને બધા જોઈ જશે જેને જોયું હોય કમેન્ટમાં લખજો જય ચેહરમા આ જોઈ લો આ ઇલાકો મિત્રો આપણે ચેહરમા દર્શન કરીને બધા નીકળી ગયા છે ઓગળ તરફ તો આપણે ઓગળ જવાનું છે આજે પ્રકાશભાઈ મુકો કાકો બધા કાકા બાબા ભાઈઓ ચલો તમને ઓગળ અમે મંદિર બતાવી દઈએ ચલો ફાઇનલી અમે ઓગળ બાપાના દર્શન કરી લીધા છે તો તમને બતાડીએ નજારો કેવો છે આ છે મુકેશભાઈ બ્લોગર ખુદ પોતે પહેલાના સમયમાં અહીંયા માયરું હતું તમે જોઈ શકો છો આ સાઈડ છે પણ પેલી સાઈડ પણ છે એટલે ફોટે વગેરે પાડ રહે તો હવે શું કહો સબસ્ક્રાઇબ કરી નાખો બીજું શું હજી બતાડા થોડા ઘણું બધું આવશે આમ તો કેપ્ચર વાળા આમાં ફોટો નહીં આવે વિડીયો જ આવશે ગફુર દી આવે રહો એટલે ગાડી પર ફોટા પાડો હવે ગલે પાડો પોઝ બી શીખડાવ બંધ અચ્છા આવશે લે શાંતિ દ્રશ આ મસ્ત લાઈટ કેમ ઓછી થઈ રહી છે વિડીયો બનાવો મારો તમારો બનાવો
ઘર બતાડીને પૂરે હુખડી લઈને જાશે સેલું રવાજો હુખડી લઈને જાશે સેલું રવાજો દેવા ગોકળની ચહેરનો સેલું વાજો ભાઈ વાજો અન ભાઈ હર ભાઈ આવજે બાવળિયા હું ને મદા રહે મારી ચહેરના આશીષે હું ના ગોપી મનોરના માઢની વગાડ દેવની મેળાથી ખૂબ મજા મારો ભગવાન આનંદ આનંદ કે છે કદીક ભેગા ખગાર આ ચહેર આલ્યાનો વિહેજ પ્રમાણ રાખશે આવું વેલાની માતા કહું છું ખૂબ હીરા ખૂબ મજા 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 એ મારા વિહેજ મેલડીના ભગવાન ખૂબ ખમા કે છે ગોમ વાસીને મજા મેમણે મજા વણના જમટાની માતા મજા કહું છું એ બસવાળો હારું સ્વભાવવાળો મારા વિહેજના પ્રભુ મજા કે છે ખૂબ મજા મારો ભગવાન લાજ રાખશે હવની ખૂબ પાવળ્યું ભૂ આનંદ આનંદ મફા આયા જ્યાંનો મારો ભગવાન હવનું પ્રમાણ ચહેર રાખશે તેવા ગોકળની માતા ખમા ખમા કહી છે હું વિહેજ મેલડી ખમા ખમા કહી છે અને ઢેગા જો કદે ગાયાનું પ્રમાણ કોઈ દાડો આખે આ ચહેર ભૂલશે નહીં આ હું માતા કહું છું ભાઈ અને જેવા ગોકળની ચહેર કહેશે લ્યા એમ પસવાળો મજા બાવળિયા જધા આયા જ્યાંનું પ્રમાણ મારો ભગવાન રાખશે હું ચહેર વિહેજ મેલડી માતા કહું છું હે ભગવાન ખૂબ ખમા ખમા હીરા આનંદ 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 દેવી 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 ઓના હરદના ઝાડોની દેવી આવો તના ભાડે રાજી તના જોયે રાજી મારી વાજેણ બોલો ના કમુડીના શેલણું આગળ હું હરદ વિઠુદર કરશનપરી બાવાની નાનમે માતા ખમા સદા કરી ઈરા ભુવાજી સદા મારા નાનમે માતાના પ્રભુ ખમા કે છે હું હરતે ઈસી ભારતીની માતા ખમા હીરા કરી છું ઓગોળું કમુડીના શેલણું હેત કરીને હાજર્યું છે આ ચહેરને હેત કરીને તમે જમાડવા આયા છો પૂજાડો ત્રણે પહોંચદાડા તમને ભૂખા રાખે તો ડેરું ના કહેવાય પ્રભર્યું ત્યાગા ચહેરે બહુ જબરો કામ કરેલો છે
છેલ્લાનું તમારી આબરૂ તમારી ઇજ્જત કમુડીના ગુંદર્યા ચહેરે રાશેલી છે હું બાવાની માતા બોલું છું મારા નાનામી માતાના રોમખમા કેસે સેધા હું તમારા જેવા ગવૈયાની માતા છું ભુવાજી પળ વેળા સિવાય કોઈ બનતું નહીં વેળા પળ હોય પળે ડેરા બોલેલા ભુવાજી પાર પાડે છે એમાં કલ્યાણ ઢોલે વગાડ હું વેળાએ હરતે કાળું શ્રીફળ લઈને જાશું સેલું રવાજો ચુંદડી લઈને જાશું સેલું રવાજો વળી જેનાલના ગોદરે સેલું વાજો ભાઈ વાજો ભાઈ વાજો આ ચહેરે જલાના ગુંદરે ઇતિહાસ રચેલા છે ઓગળોનું અમર નોમાં ચહેરે રાશું છે યુગ જતા રહે Like to take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke? Gun smoke, gun smoke. Biggie smoke the mayor, the rock slayer, the hooker layer, motherfucker. ખાતર તો આપો ખાતર આપો ડોક્ટર હાથ રાખો તો रामचंद्र भगवान की जय आज का आनंद की जय हरि गुरु संत की जय ओम नमः पार्वती धन्यवाद जय હા એ તો સચિન જતો રહેજે આગળ बोलो सदगुरु महाराज की जय धन्यवाद હું ઘણી વાર બોલ્યો છું કૂતરા હડકાયા બહુ થયા છે બટકા બીજા ભરે નામ આપણું આવે છે કે તમે ને બતાવ્યું સમજદાર છે આપણો ખજૂરભાઈ એકલો ન પડી જાય યાર સત્યના માર્ગે હાલવું છે શું કામ ઘણા નથી બોલતા કે ભાઈ આમાં કોણ પડે હવે મેં તો નક્કી જ કર્યું છે ભેહું નીકળી છે ખાંદામાંથી હવે ભલે થઈ જાય પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ જેને ગરીબના આહુડા નુયા છે અને આજ તમે આની ભેળા નહીં હાલો આજ તમે સત્યની હારે નહીં હાલો
તો તમે હાલશો કીધી તો મને કહેતા જાવ એટલે આગલા ડાયરા મને ખબર પડે બોલવાની. હાલવું છે ને ખજૂરભાઈ? હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઇનાના, પણ એક સાચો માણા, સાચી રાહ માથે હાલવા વાળો માણા. અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કહું છું, આપણા માન્ય મુખ્યમંત્રીને એટલું કહું છું, આપણા વડાપ્રધાનને એટલું કહું છું, હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈના પરિવાર, કોઈની બેન દીકરી, કોઈના ઘર વિશે કાંઈ બોલે તો એના ઉપર ગુનો દાખલ કરો, એને કાયદાનું ભાન કરાવો. કોઈ હારા માણાની છબી ખરડાઈ જતી હોય અને આ દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કંઈક કરવું પડે અને પછી એમ કે એકચ્યુઅલી કાયદો હાથમાં લીધો, તો તમે જ કાયદાને કયો ને. એવો કાયદો લાવો ને. વાણી સ્વતંત્રતાનો હક છે, એ મુદ્દાની વાત છે. ભારતમાં વાણી સ્વતંત્રનો હક છે, તમે ગમે એ બોલી શકો, પણ સારું બોલવાનો હક રાખો. કોઈની મા બેન, કોઈનો પરિવાર દેવાજ ખવડ બોલે તો એના ઉપર ગુનો લાગુ પડે, કોઈ ચમરબંધી બોલે તો એને લાગુ પડે. આ તો આજકાલ રમત આલે છે. કોઈ હારો માણા આગળ જાતો હોય, કોઈ હારું બોલતો હોય, કોઈ હારું ગાતો હોય, કોઈ હારા કામ કરતો હોય તો બીજા મંડે બોલવા જેમ ફાવે એમ, એની છબીને બગાડવા માટે, ખાંદો મંડે ઉડાડવા એની છબીને ખરાબ કરવા માટે. સાહેબ, મારે તમારા માધ્યમથી ખજૂરને કેવું છે કે અમે તારે હારેથી જીવવાનું થાય તોય ભલે ને મરવાનું થાય તોય ભલે, તું તારે હારા કામ કરે જા. મારા બાપ, મારો ભોળો નાથ તારી હારે છે. ગરીબ માટે જેને કંઈક કર્યું છે સાહેબ, જેના માથે નળિયા ન હોય, બોભારા માથે પાણી પડતા હોય સોમાહાના, એના ઘરે જઈ અને મકાન બનાવ્યા. પૈસાની વાત નથી કરતો, ડોનેશન આપે મકાન બને એ તો બરાબર છે, બનતા હોય, પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર સુધી, હજારો કિલોમીટર એ માણસે કાપ્યા છે ને. તો હજી કહું છું કે આપણે આજ એનો સાથ નહીં આપી તો ખજૂર શહીદ થઈ જાય પછી આપણે ભેળા હાલશું? આવો હારો માણા દુનિયામાંથી વિયો જાય પછી હાલશું? એ વિચાર તમારે કરવાનો છે. તમે સમજદાર છો. ઘણા મને કહેતા તમારે ન બોલાય, તમે આવું કઈ ન બોલતા. એ ખજૂરભાઈ નો વિષય છે, પણ સત્યની ભેળો ન ઉભો રહો તો હું મોટો ખદડો ગણાવું. અને જે થશે એ હવે ભરી પીશું, નસીબ અમારા અને મારા ખજૂરના. પણ તમને એટલું કહું છું કે મારા બાપ, જો તમે સમજદાર હોય, તમે ભણેલા ગણેલા હોય, તમારી આંખે જો જોતા હોય ને, તો આજ આ કળયુગનો આપણો રામ ઈ ખજૂરને એકલો ન મુકતા ગમે એ થઈ જાય ભેળા હાલવું છે યાર. એની મોરલ નો તૂટી જાય, એના કામ નો બંધ થઈ જાય. આ એની મોરલ તોડવા માટે, એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે. અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા ન રહી તો રે કોણ? એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું, એને એના માસીના દીકરાનું મકાન બનાવ્યું, એને એના ફૂઈના દીકરાનું મકાન બનાવ્યું? ના, એને તો એક એક ગરીબના મકાન બનાવ્યા છે. ચાહે કોઈ પણ હોય, ઝૂંપડામાં રહેતો હોય, નાનો માણા હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, તો હજી એકવાર આકલો કરીને કહી દો કે આપણે જીવીને મરીએ ત્યાં સુધી કોની ભેળું રહેવું છે યાર? હા ડાયરો, હા યાર, આજ આપણે સત્યનો સાથ આપવો છે. બધાને કહું છું, હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ્યાં આવું થાય, તમને એવું લાગે કે સાચો માણસ એના પરિવાર વિશે, એની છબીને બગાડવા માટે આ થાય છે, તો ઉભા રહેજો. અને ટગર જો તમે જોશો ને તો એટલું યાદ રાખજો, 10 વર્ષ પછી, 5 વર્ષ પછી આ ઓડિયન્સમાં બેઠા ને, એનો દીકરો દાતાર બનશે, એનો દીકરો કલાકાર બનશે, આ બેઠા એમાંથી એનો દીકરો કથાકાર બનશે. તેથી આ અમારી હાલત છે ને, એ જ હાલત તમારા દીકરાની થવાની છે. એટલું યાદ રાખજો. આ કોઈની જાગીર નથી. દેવા ખબર તો આજ છે, કાલ નહીં હોય તો કોઈ બીજા ગાતા હશે. તમારો દીકરો કલાકાર બનવાનો છે, તમારો દીકરો ખજૂર જેવો દાતાર બને, કોઈ 5 મકાન કોકના બનાવે. આજ જો ટગર જોશો તો કાલ દીને આવતા વાર નહીં લાગે. સત્યને સાથ આપજો. અને સત્ય પરેશાન હોય, રાણા પ્રતાપ લડ્યા ને એટલે રાણાનો ઇતિહાસ છે. એને સેલ્યુટનું નામ પૂર્ણ શું કરી દીધી હોત તો કોઈ આજ મેવાડને યાદ ન કરતું હોય. આજ મારે તમારે સત્યના હારે હાલવું છે, સત્યની સાથે હાલવું છે. જે દુનિયાને કેવું હોય કે આપણે ન બોલાય ને આપણે આંખે ન થવાય. હારા માણાની ભેળા ઉભા રહેજો. મારા બાપ, હાથ જોડીને તમને એટલું કહું છું. અને સરકારને એવું કહું છું કે એવો કાયદો લાવો કે ન બોલવાનું. કોઈ ફોનમાં કાંઈ પણ બોલે તો એના ઉપર ગુનો દાખલ થાય, એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. એ ચાહે કોઈ ચમરબંધી હોય. અને જો આટલું નહીં થાય તો મને નથી લાગતું આ ગુજરાતની આવનારી પેઢીનું ભવિષ્ય ઉજળું થાય. મજા આવે બોલી જાય, મજા આવે જિંદગી બગાડીને વયા જાય. પછી માણા મજબૂર થઈને કંઈક કરે એટલે એમ કે કાયદો હાથમાં લીધો. બધા એવા નથી હોતા. સોમાનથી જીવવા વાળા આપણા ગુજરાતમાં આખા ભારતમાં છે યાર. એનું સોમાન જળવાઈ જાય
એના માટે જીવજો. યુવાનોને એટલું કહું છું, સોશિયલ મીડિયાનો સદુપયોગ કરજો. તમારે ફેમસ થવા માટે કોઈને ખરાબ ન બોલતા, કોઈના પરિવારનું ખરાબ નહીં બોલતા. દ્વારકાધીશ ઉપર ભરોસો રાખી અને સારું બોલજો. આજ નહીં તો કાલ તમે ફેમસ થશો યાર. આ જિંદગીમાં બધા ઝીરોમાંથી હીરો બન્યા છે, કોઈ જેનીમાંથી હીરો નહોતા યાર. આ યુવાનોને કહું છું. આ મારો ખજૂર, હા કરોડ દિવાળી તારા રાત તપે બાપ. હવે મારે ગીત તમને સંભળાવવું છે, સાંભળજો. ફાંસીના માચડે ચડ્યા હતા યુવાનો માટે કવિએ ગીત લખ્યું છે. અમારો કિરણભાઈ ખાચર ગીતમાં લખે છે કે જ હિંદના હીરાય સિંહ સાદુળા, મારા ભારતી માના પૂત રે, મારા ભારતી માના પૂત. ભારતી માના પૂત. આવજડાની ડાણ તું ગાજે, સુરાને શહીદની ગાથા, ભારત માની ભૂમિકા માથે આવજડાની ડાણ તું ગાજે. સિંહ ભગત સરદાર. બધાય સમજદાર છો. આ ગીત નવું છે એટલે ગાઉં છું. એની જનેતાનું નામ હતું વિદ્યાવતી ગોર. એનો દીકરો કેવો સરદાર સિંહ સાદુલો હતો. એને 14 વર્ષની ઉંમરમાં કીધું તો અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી. આઝાદીની હારે લગ્ન કરવા છે મારે. આવો શહીદ વીર ભગતસિંહ હતો. એના માટે કવિએ કીધું. કેવો હતો મારો દેશનો ક્રાંતિકારી. ગાઈસ નવો માલ આવી ગયો છે. જીગરભાઈ કાઢી રહ્યા છે. બેગી ફૂલ સ્ટોક. હા ફૂલ બ્લેક કંપનીની બ્રાન્ડ. જોઈ લો. જીગરભાઈ ઠંડી વાય છે તો ઘરમાં પેન્ટ પડી જાય હાથમાં. આપણે ચાલુ છે ઘટના. નવી બ્રાન્ડ.
બાકા ચીકી ગરમ ગરમ માં લાવી ગયો ગરમ ગરમ વિડીયો બનાય કરે છે મસ્ત બ્રાન્ડ વસ્તુ મિત્રો ફટાફટ આવે છે દુકાનની મુલાકાત કરી નાખો હા જુઓ ઓનલી બ્લેક બેગી પછી તમને એક એક પીસ બતાવી દઉં બ્લોગમાં બન્યા રહેજો જોઈ લો હા તમારી ફાટે પણ પેન્ટ ના ફાટે પેન્ટ શેક નહીં એકદમ 55 ફોલોવર વધી ઓનલી બ્લેક એક ધડાકે 55 હવે બહાર ના આખે ટેસ્ટ છે અમને કરવાનું છે તારી યુટ્યુબ આઈડી શું છે કઈ નહીં આજો બધો માલ આવી ગયો છે નવો ફટાફટ લાઈક સબસ્ક્રાઇબ કરો બધું કરો કાપી નાખો